અમેરિકામાં જન્મેલું દરેક બાળક હવે અમેરિકન નાગરિક નહીં ગણાય. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો આ એક આદેશ અને લાખો ભારતીયોના સપના પર લટકતી તલવાર શું H-1B અને F-1 વિઝા ધારકોના બાળકો પાસેથી તેમનો જન્મજાત અધિકાર જે હતો તે છીનવાઈ જશે? સુપ્રીમ કોર્ટમાં પહોંચેલી આ ઐતિહાસિક લડાઈ તમારી જિંદગી કેવી રીતે બદલી નાખશે? અત્યારે અમેરિકામાં વસતા દરેક NRI અને ખાસ કરીને ભારતીય સમુદાય અને ગુજરાતી સમુદાય માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે સીધી અસર તમારા અને તમારા બાળકોના ભવિષ્ય ઉપર કરી શકે છે. વર્ષોથી અમેરિકામાં એક નિયમ રહ્યો છે કે જે બાળક ત્યાંની ધરતી પર જન્મ લે છે તેમને આપોઆપ જ અમેરિકન નાગરિકતા મળી જાય છે. પરંતુ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એક નવા એક્ઝિક્યુટિવ ઓર્ડરે આ આખી વ્યવસ્થાને હલાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે. આ આદેશનું નામ છે એક્ઝિક્યુટિવ ઓર્ડર 14160, જે હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચી ગયો છે. આ વિવાદ એટલો મોટો કે યુએસ કેથોલિક બિશપ્સે પણ આ આદેશને અનૈતિક ગણાવીને કોર્ટમાં તેમને રદ કરવાની પણ માંગ કરી છે. હવે આપણે આ સમગ્ર મામલાને સરળ ભાષામાં સમજીએ તો અમેરિકાના બંધારણનો 14મો સુધારો બહુ સ્પષ્ટ છે કે જે બાળક અમેરિકાના ન્યાયિક ક્ષેત્રમાં જન્મે તે અમેરિકન નાગરિક છે. પરંતુ ટ્રમ્પનો આ નવો નિયમ કહે છે કે જો બાળકની માતા ગેરકાયદેસર રીતે અમેરિકામાં હોય અથવા તો માત્ર કામ ચલાવ એટલે કે ટેમ્પરરી સ્ટેટસ માટે હોય તો પિતા પણ અમેરિકન નાગરિક ન હોય તો તેવા સંજોગોમાં તે બાળકને હવેથી ઓટોમેટિક સિટીઝનશિપ આપવામાં નહીં આવે. સૌથી મોટો ઝટકો એ છે કે આ નવા નિયમમાં H-1B અને F-1 જેવા લીગલ ટેમ્પરરી વિઝા હોલ્ડર્સના બાળકોને પણ બાકાત રાખવામાં આવ્યા છે. કાયદાના નિષ્ણાંતોનું એવું માનવું છે કે કોઈ પણ એક્ઝિક્યુટિવ ઓર્ડર સીધો બંધારણનો નિયમ બદલી શકતો જ નથી, કારણ કે તેના માટે બંધારણીય સુધારો અથવા કોંગ્રેસના કાયદાની જરૂર હોય છે. અત્યારે સુપ્રીમ કોર્ટના આ વાત પર જ જંગ જામી હોય તેવું લાગી રહ્યું છે કે શું આ રાષ્ટ્રપતિ પાસે આવો પાવર છે ખરો? બીજી તરફ જોઈએ તો અમેરિકાના કેથોલિક બિશપ્સે એવી દલીલ કરી કે બાળક જે ધરતી પર જન્મે છે ત્યાં જ તેની ઓળખ હોય છે અને તેની નાગરિકતા છીનવાતી એ માનવીય ગરિમાનું વિરુદ્ધ ગણી શકાય. ભારતીય પ્રોફેશનલ્સ માટે આ સ્થિતિ થોડી મૂંઝવણભરી પણ ગણી શકાય, કારણ કે હજારો ભારતીયો ત્યાં વિઝા પર રહીને પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું સપનું જોતા હોય છે. જો આ ઓર્ડર લાગુ થઈ જાય તો ગ્રીન કાર્ડની પ્રક્રિયા અને ભવિષ્યના ઇમિગ્રેશન પ્લાનિંગમાં બહુ મોટો અડચણો આવી શકે છે. જો કે નિષ્ણાંતો ભારતીય જે પરિવારો છે તેને સલાહ આપી રહ્યા છે કે અત્યારે ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ફાઇનલ ચુકાદો ન આવે ત્યાં સુધી જૂનો નિયમ જ ચાલુ રહેશે. અત્યારે તમારે માત્ર એટલું જ કરવાનું છે કે તમારે તમારા તમામ વિઝા ડોક્યુમેન્ટ્સ, બાળકના જન્મના પ્રમાણપત્રો અને હોસ્પિટલના રેકોર્ડ્સને બહુ સાવચેતીથી અપડેટ રાખવા જોઈએ. ભવિષ્યમાં કોઈ પણ કાયદાકીય ફેરફારો થાય તો તમારે ઇમિગ્રેશન વકીલની સલાહ લઈને જ આગળ વધવું જોઈએ. આ લડાઈ માત્ર કાયદાની નથી પણ અમેરિકાની લોકશાહી અને સમાનતાના સિદ્ધાંતોની પણ છે, જેમની અસર આવનારા અનેક વર્ષો સુધી લાખો પરિવારો ઉપર જોવા મળશે. તો મિત્રો, તમને શું લાગે છે કે ટ્રમ્પનો આ આદેશ યોગ્ય છે કે પછી નહીં? તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.